તો આજથી ફરી એકવાર કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, ધ્યાન રાખજો, કારણ કે આજથી હીટ વેવની શક્યતાઓ વધી ગઈ છે। ગઈકાલે 10 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। આજથી લઈને 17 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનો ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવનો ફૂંકાશે। આગામી 17 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે। તો કયા વિસ્તારમાં કેટલી ગરમી જોવા મળશે, 15 એપ્રિલની વાત કરી લઈએ। કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે આપને બતાવી દે। કચ્છની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે સાબરકાંઠામાં પણ વધુ ગરમી જોવા મળશે। આ વાત થઈ 15 એપ્રિલની। હવે વાત કરીએ 16મી એપ્રિલની। તો 16મી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે વિગતો સામે આવી રહી છે, ગરમીનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે, જ્યાં 17 એપ્રિલ સુધી આ જ પ્રકારે ગરમી અનુભવાશે। 17 એપ્રિલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠાની અંદર જે પ્રકારે ગરમીની વાત અહીંયા સામે આવી રહી છે, 15, 16 અને 17 આ 3 દિવસ ભારે गर्मी જોવા મળશે। मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री के मैक्सिमम टेम्परेचर में फॉल का पूर्वानुमान है। और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 2, डे 3, डे 4 यानी 15, 16 और 17 के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हीट वेव की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ डिस्ट्रिक्ट है। यहाँ पे 15, 16 और 17 तारीख में हीट वेव की वार्निंग। તો આ 3 દિવસ ખૂબ જ સાવચેતી રાખવી પડશે ગુજરાતવાસીઓએ। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટના લોકોને વધુ ગરમી સહન કરવી પડી શકે છે, કારણ કે આ 4 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।